ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ॐ શાંતિ શાંતિ શાંતિ. આપણે જોયું કે અર્જુનને જાણે વૈરાગ્ય આવ્યો હોય એવી વાતો એ કરવા માંડ્યો છે. અને અર્જુન કહે છે કે મારે કશું જ જોઈતું નથી, તેનું કારણો દર્શાવે છે અને કહે છે કે સ્વજનોને મારીને મારે સુખ કે ભોગ કંઈ જોઈતું નથી. હવે આપણે અહીંયા આગળ બે શ્લોકને જો ઉલ્લેખ કરીએ, એક 9મો શ્લોક અને બીજો 33મો શ્લોક. 9મો શ્લોક છે એ દુર્યોધન બોલે છે અને શું કહે છે? અન્યે ચ બહવઃ શૂરા મદર્થે ત્યક્ત જીવિતાઃ નાના શસ્ત્ર પ્રહરણાઃ સર્વે યુદ્ધ વિશારદાઃ. દુર્યોધનને એકદમ કોન્ફિડન્સ છે અને શું કહે છે કે આશા ત્યાગ બધું આશા પોતાની ત્યાગીને અને ત્યાગ કરીને પોતાના કુટુંબનો, પોતાના ઘરનો, પોતાના જીવનનો પણ આ મારા માટે આ બધા જ સૈનિકો અહીંયા આગળ શૂરવીર લોકો એ કેટલાય પ્રકારના જુદા જુદા વિવિધ શસ્ત્રો સાથે સુસજ્જિત થઈને અને મારે માટે અહીંયા આગળ મરવા તૈયાર ઊભા છે અને ખુશ થાય છે, સંતોષ પામે છે. અર્જુન શું કહે છે 33મા શ્લોકમાં? યેષામ અર્થે કાંક્ષિતમ નઃ રાજ્યમ ભોગા સુખાની ચ ત ઇમેવ સ્થિતા યુદ્ધે પ્રાણાન ત્યક્ત્વા ધનાની ચ. અર્જુન એમ કહે છે કે અમે જેને માટે રાજ્ય, ભોગ, સુખ બધું ઈચ્છીએ છીએ એ લોકો તો બધા અહીંયા પોતાનો જીવનનો ત્યાગ કરવા માટે આ યુદ્ધને માટે અહીંયા ઊભા છે. તો બંનેની જે દ્રષ્ટિ છે ને આ યુદ્ધમાં ઊભેલા સૈનિકોની એના પ્રત્યે અલગ છે અને તે બંનેના માનસ વ્યક્ત કરે છે. બીજાને આપીને ભોગવનાર તેન ત્યક્તેન ભુંજિતાઃ એ જ પુણ્યશાળી છે, તે અર્જુનની દ્રષ્ટિ છે. અને દુર્યોધનની દ્રષ્ટિ તેનાથી તદ્દન વિપરીત છે. ખુશ થાય છે કે આ બધા ઊભા છે પોતાના જીવનનો ત્યાગ કરવા માટે, મારા માટે. અને અર્જુનને તો ગુરુઓ, વડીલો, ભાઈઓ, પિતાઓ, પૌત્રો એ બધાને મારીને રાજ્ય કે ભોગ કશું જોઈતું નથી. એની સ્વજનને જોવાની જે દ્રષ્ટિ છે અને જે એટેચમેન્ટ અને પોતાનું જે ડ્યુટી છે, કર્તવ્ય, એ બંનેની વચ્ચે જે સંઘર્ષ છે એના મનમાં વધુ ને વધુ તીવ્ર થતો જાય છે અને એ ભૂલી જાય છે સ્વજન વિશે વિચારતા કે યુદ્ધના મેદાનમાં અધર્મને પક્ષે જે લોકો ઊભા છે એ સ્વજન કઈ રીતે હોઈ શકે. પરંતુ દલીલ પોતાની અર્જુન આગળ ચલાવી રાખે છે અને ભગવાન કૃષ્ણ એને દખલ કર્યા વગર શાંતિથી સાંભળે છે. જોવાનું છે. અર્જુન આગળ કહે છે કે આ ત્રણેય લોકનું રાજ્ય મળતું હોય ને તો પણ મારે હવે લડવું નથી. અર્જુનને સ્વર્ગ પણ નથી જોઈતું. લડવા માટે આટલી તૈયારી કરીને આવેલો યોદ્ધા અર્જુન જેવો આ બધાને જોઈને આમ જેને આપણે કંઈ નર્વસ થઈ જાય છે અને યુદ્ધના બધા અનિચ્છનીય પરિણામો વિશે ચર્ચા શરૂ કરી દે છે. અને આપણે જોયું કે એની દલીલો આમ જોઈએ ને નિરપેક્ષ રીતે તો એ બધી સાચી છે, સાચી લાગે આપણને, પરંતુ સાપેક્ષ દ્રષ્ટિએ યોગ્ય નથી. કારણ કે એ સામે સ્વજનો જુએ છે, પણ આ યુદ્ધ સ્વજનો સાથેનું નથી. આ યુદ્ધ તો અધર્મીઓ સાથેનું છે. ધર્મના રક્ષણ માટે લડવાનું છે, સામે અધર્મીઓ છે. અને એને ભૂલવું જોઈએ કે જીવનના ઘણા બધા મૂલ્યો એ સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. તમારે વિવેક બુદ્ધિથી એના વિશે વિચાર કરવો પડે. સત્ય બોલવું જોઈએ એ મૂલ્ય છે, પણ કેટલીક પરિસ્થિતિમાં સત્ય ન બોલવું એ આપણો ધર્મ થઈ જાય છે. કોઈ ગાય દોડીને જતી હોય અને પાછળ હાથમાં છરો લઈ અને એને મારવા માટે કોઈ મુસલમાન દોડતો હોય અને એક વ્યક્તિ વચ્ચે બેઠી છે અને પૂછે છે કે પેલી ગાય કઈ બાજુ ગઈ,
તો સાચું બોલવાને બદલે કે ગાય આ બાજુ ગઈ એને બદલે ઊંધી દિશા દેખાડીને એમ કે ખોટું બોલે કે ગાય આ બાજુ ગઈ, તો ત્યારે એનો ધર્મ છે ગાયને બચાવવાનો, અને ખોટું બોલે છે એ બરાબર છે ને, એનું કર્તવ્ય ખોટું બોલવાનું છે. ત્યારે એટલે કોઈ પણ મૂલ્ય હોય ને એ હંમેશા નિરપેક્ષ નથી, એબ્સોલ્યુટ નથી, એ રિલેટિવ છે, સાપેક્ષ છે. એનો વિચાર આપણે કરવા માટે યોગ્ય છે કે અયોગ્ય એનો વિચાર કરવા માટે વિવેક બુદ્ધિ આપણે માટે ઉપયોગ કરવો બહુ જરૂરી છે. અને મનુસ્મૃતિમાં કહ્યું છે, આપણે જોઈ ગયા ને સ્મૃતિઓ છે, શાસ્ત્રોનો એક વિભાગ છે સ્મૃતિ. તો મનુસ્મૃતિમાં કહ્યું છે, ગીતામાં પણ એક આડકતરો ઉલ્લેખ આવે છે એનો, કે આતતાઈને મારવાથી મારનારને કોઈ દોષ લાગતો નથી, પાપ લાગતું નથી. પછી તે ગુરુ હોય, વડીલ હોય, બ્રાહ્મણ હોય કે વૃદ્ધ હોય, કશો જ વિચાર કર્યા વગર જો આતતાઈ મળે તો એને મારી નાખવો. તેમ ભીષ્મ પરમામાં ભીષ્મે પણ કહ્યું છે. અને આતતાઈ કોને કહીએ છીએ આપણે? 6 પ્રકારના જે ગુનાહ કરનાર હોય એ આતતાઈ છે. આગ લગાડે, અગ્નિ ચાંપનાર, ઝેર આપનાર, નિશસ્ત્ર માણસને શસ્ત્ર મારનાર, ધન લૂંટનાર, કોઈની જમીન પચાવી પાડનાર, અને કોઈનું અપહરણ કરનાર, સ્ત્રી કે બાળક કે વ્યક્તિ. તેથી જ આ 6 પ્રકારના જે છે એને આતતાઈ ગણવામાં આવ્યા છે. અને તેથી જ રામે વાલીને મારી નાખ્યો હતો. તો આ રીતે આતતાઈને મારવો જોઈએ તે તો શાસ્ત્રની આજ્ઞા છે. જ્યારે અર્જુન તો વિરોધી વાત કરે છે. અને અહીંયા આગળ તમે જુઓ, હકીકતમાં કૌરવો તો આતતાઈ જ છે. આ 6 પ્રકારના કામ કૌરવોએ કરેલા છે, અને 6 રીતે એ આતતાઈ છે. તો તેને મારવામાં કશું ખોટું નથી. તો અર્જુન જે દલીલો કરે છે એ નિરપેક્ષ રીતે આપણે જોઈએ તો એ આપણને યોગ્ય લાગે છે, પરંતુ સાપેક્ષ દ્રષ્ટિએ જો આપણે એનો વિચાર કરીએ તો એ જે તે પરિસ્થિતિ માટે એ યોગ્ય નથી. એનું કર્તવ્ય કર્મ, એનું નિયત કર્મ અત્યારે યુદ્ધ કરવાનું છે. અત્યારે એને જે રોલ ભજવવાનો છે ને એ એક યોદ્ધાનો રોલ ભજવવાનો છે. એક અધર્મને સામે લડનાર, ધર્મને માટે લડનાર એક વ્યક્તિ તરીકે ભજવવાનો છે, એક લીડર તરીકે ભજવવાનો છે. સામેના પક્ષમાં રહેલી કોઈ વ્યક્તિ એનો ગુરુ છે અને એનો શિષ્ય છે, એના દાદા છે અને એનો પૌત્ર છે, એવા વિચાર અહીંયા આગળ અસ્થાને છે. અને છતાં અર્જુનના મન આવા બધા પ્રકારના વિચારોથી છે ને ઘેરાઈ જાય છે, અને એકદમ એ ગૂંચવણમાં પડી જાય છે. અને એના મનમાં જે ભયંકર તુમુલ સંઘર્ષ ચાલે છે એને પરિણામે ભગવાન પાસે આવા બધા પ્રકારની જે દલીલો છે ને એ મૂકવા લાગ્યો છે. અને આપણે જોઈશું આવતા સેશનમાં કે એક 3 શ્લોકમાં 37, 38 ને 39માં અર્જુન કેટલીક વાતો કરે છે, અને એમાં એની કરુણા વ્યક્ત થાય છે. અને એમ કહે છે કે કૌરવો લોભ વૃત્તિમાં બધું જ ભૂલી ગયા છે, તેઓ તો ભ્રષ્ટચિત્ત થઈ ગયા છે, પરંતુ અમે તો સમજીએ છીએ ને, અમે પાંડવો તો સમજદાર છીએ, તો અમારાથી તેમને મારવાનું પાપ કેમ થાય? તો એ આ જે 3 શ્લોક છે એનો ઉલ્લેખ અને એનું ચેન્ટિંગ આપણે આવતા સેશનમાં કરીશું.